दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक रे लड़ती पतंगों में भिड़ती उमंगों में। नमस्ते विद्यार्थी मित्रों, गया लेक्चर में આપણે ઇલેક્ટ્રોન સંચાલન વિશે અભ્યાસ કર્યો। કના વિશે અભ્યાસ કર્યો તો કે ઇલેક્ટ્રોન સંચાલન વિશે। હવે આજે આપણે વધુ અગત્યનો પોઈન્ટ સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનના સ્થાનાંતરની અસર વિશે અભ્યાસ કરીએ। સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતરણની અસર આના ઉપર અભ્યાસ કરવાનો છે કે ભાઈ સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કઈ રીતે થાય એની ઉપર અભ્યાસ કરવાનો છે। તો કાર્બનિક સંયોજનમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ મુખ્યત્વે ત્રણ રીતે થાય। કેવી રીતે થાય? મુખ્યત્વે ત્રણ રીતે થાય। પહેલી રીત છે જે કોઈ પણ પરમાણુ હોય એના પ્રભાવ હેઠળ ધરાવસ્થામાં પરમાણુના પ્રભાવ હેઠળ ધરાવસ્થામાં એટલે કે મૂળભૂત જે કંઈ પણ હોય જેટલા પરમાણુ મૂળભૂત રીતે એની સાથે જોડાયેલા છે એની અસર હેઠળ। બીજું છે વિસ્થાપક સમૂહની અસર હેઠળ। વિસ્થાપક સમૂહની અસર હેઠળ અને ત્રીજું છે વિસ્થાપક પ્રક્રિયક કે સમૂહ ઉપરાંત વિસ્થાપક સમૂહ અથવા તો પરમાણુની અસર શબ્દ વાપરવો પડે આપણે। પરમાણુની અસર હેઠળ કારણ કે ઘણા વિસ્તારિત સમૂહ હોય વિસ્તારિત પરમાણુ પણ હોય। ત્રીજું હુમલો કરનાર પ્રક્રિયકની હાજરીમાં પ્રક્રિયકની અસર હેઠળ। આ ત્રણ કારણોને લીધે કાર્બનિક સંયોજનની અંદર ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થવું એટલે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જવો એના સ્થાનમાં શું થવું તો કે ફેરફાર। ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ માટે મુખ્યત્વે ત્રણ વસ્તુ જવાબદાર છે। એક છે પરમાણુના પ્રભાવ હેઠળ ધરાવસ્થામાં મૂળભૂત જે કોઈ પણ સંયોજન હોય એના પરમાણુનો પ્રભાવ એની જે મૂળભૂત સ્થિતિ હોય એના કારણે બેન્ઝીનમાં મૂળભૂત સ્થિતિ આવશે ધરાવસ્થા કહેવાય। બીજો વિસ્થાપક સમૂહ અથવા તો પરમાણુની અસર હેઠળ જે કોઈ પણ એનું વિસ્થાપન કર્યું હોય અને બીજો કોઈ વિસ્થાપક સમૂહ દાખલ કર્યો હોય કે પરમાણુ દાખલ કર્યો હોય તેની અસર હેઠળ કે પછી તમે કોઈ પણ પ્રક્રિયા વડે પ્રક્રિયા કરાવો એવા હુમલો કરનાર પ્રક્રિયકની અસર હેઠળ। હવે વિસ્થાપક સમૂહ અથવા પરમાણુની અસર હેઠળ ખાસ યાદ રાખજો વિસ્થાપક સમૂહ અથવા તો પરમાણુની અસર હેઠળ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ છે એ કાયમી ધ્રુવીયતા ઉત્પન્ન કરે છે। ખાસ યાદ રાખજો આના માટેની વાત કરું છું તમને। વિસ્થાપક સમૂહ અથવા તો પરમાણુની અસર હેઠળ અથવા તેના પ્રભાવ હેઠળ અસર બોલો અથવા તેને હું બોલો તો કે ભાઈ પ્રભાવ એના પ્રભાવ હેઠળ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ
શું ઉત્પન્ન કરે તો કે ભાઈ કાયમી ધ્રુવીયતા ઉત્પન્ન કરે છે. સ્થાનાંતરણ કાયમી ધ્રુવીયતા ઉત્પન્ન કરે છે. અને એ ધ્રુવીયતા બે પ્રકારની હોય. તેમાં એક પ્રેરક અસર અને બે કઈ અસર હોય તો કે ભાઈ સંસ્પંદન અસર હોય. વિસ્થાપક સમૂહ અથવા પરમાણુની અસર હેઠળ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થાય એ કાયમી ધ્રુવીયતા ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે તો કે ભાઈ કાયમી ધ્રુવીયતા ઉત્પન્ન કરે. એ બે પ્રકારની ધ્રુવીયતા ઉત્પન્ન કરે. કઈ બે પ્રકારની ધ્રુવીયતા ઉત્પન્ન કરે? એક તો પ્રેરક અસર અને બીજી કઈ તો કે ભાઈ સંસ્પંદન અસર. કઈ અસર તો કે ભાઈ સંસ્પંદન અસર. જ્યારે હુમલો કરનાર પ્રક્રિયકના અણુ હેઠળ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ છે એ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ અસ્થાયી શું હોય તો કે અસ્થાયી. કેવું હોય? અસ્થાયી. હુમલો કરનાર પ્રક્રિયક દૂર થાય બરાબર છે એટલે પાછું સ્થાનાંતરણ શું થઈ જાય? બંધ. ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ અસ્થાયી હોય છે. કેવું હોય? અસ્થાયી. શું કામ? કારણ કે હુમલો કરનાર પ્રક્રિયક જ તમે દૂર કરી નાખો એટલા માટે તો પછી ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ શું થઈ જાય તો કે બંધ થઈ જાય. એટલે આ જે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ હોય કેવું હોય તો કે અસ્થાયી હોય છે. આના કારણે આના લીધે જે ધ્રુવીયતા ઉત્પન્ન થાય તેને ધ્રુવીયતાની પણ જે અસર લખાઈ શકતા આપણે સોરી જે અસર ઉત્પન્ન થાય તેને ઇલેક્ટ્રોમેરિક અસર. કઈ અસર કહેવાય તો કે ભાઈ ઇલેક્ટ્રોમેરિક અસર તરીકે ઓળખવામાં આવે છે. અથવા તેનું કહેવાય ધ્રુવણીયતા અથવા તો કહેવાય ઇલેક્ટ્રોમેરિક અસર તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર સહસંયોજક કણમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ છે. ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ એટલે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી કઈ જગ્યાએ જાય તો કે ભાઈ બીજી જગ્યાએ જાય. આના માટે મુખ્યત્વે કઈ રીતે જાય તો કે ત્રણ રીતે જાય ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ. પહેલું પરમાણુના પ્રભાવ હેઠળ મૂળભૂત સ્થિતિમાં, બીજું વિસ્થાપક સમૂહ અથવા પરમાણુની અસર હેઠળ, અને ત્રીજું હુમલો કરનાર પ્રક્રિયકની અસર હેઠળ. હવે વિસ્થાપક પરમાણુ કે સમૂહના કારણે જે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થાય એ કાયમી ધ્રુવીયતા ઉત્પન્ન કરે. શું કામ? એ પોતે અંદર એડ જ થઈ ગયો એટલે એની હાજરી નોંધ લેવી પડે. આના કારણે મુખ્યત્વે બે અસર ઉત્પન્ન થાય, પ્રેરક અને બીજી સંસ્પંદન. આ બંને આપણે ભણશું. હવે એનો જ અભ્યાસ આપણે કરવાનો થશે. જ્યારે હુમલો કરનારા પ્રક્રિયકની અસર હેઠળ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કેવું હોય? અસ્થાયી. હુમલો કરનાર પ્રક્રિયા ઘટી જાય એટલે સ્થાનાંતર ન થઈ જાય, બંધ થઈ જાય. આને લીધે જે અસર ઉત્પન્ન થાય એને કઈ અસર કહેવાય તો કે ભાઈ ઇલેક્ટ્રોમેરિક અસર અથવા તો શું કહેવાય ધ્રુવણીયતા તરીકે ઓળખવામાં આવે છે. વધુ અગત્યતા નથી પણ સ્ક્રીનશોટ લઈ લો પોતાનો. હવે આપણે અભ્યાસ કરવાનો ત્યારબાદ પ્રેરક અસરનો. પ્રેરક અસર. કઈ અસર તો કે ભાઈ પ્રેરક અસર. આ એક અગત્યનો પોઈન્ટ છે, બહુ સહેલો પોઈન્ટ છે, એનો આરામથી આવી જાય એવો પોઈન્ટ છે. જ્યારે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા વિદ્યુત ઋણતા વાળા બે પરમાણુ વચ્ચે આપણે કોની વાત કરીએ તો કે સહસંયોજક બંધ. કોની વાત કરીએ તો કે સહસંયોજક બંધ. જ્યારે જુદી જુદી વિદ્યુત ઋણતા વાળા બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને ત્યારે જેની વિદ્યુત ઋણતા વધુ ત્યારે જેની
આપણે અગાઉ ભણી ગયા વિદ્યુત ઋણતા વધુ તેની તરફ બંધમાંના ઇલેક્ટ્રોનનું આકર્ષણ હોય છે, તેની તરફ બંધમાંના ઇલેક્ટ્રોનનું આકર્ષણ થાય છે, જેના લીધે પ્રેરક અસર ઉત્પન્ન થાય છે. કઈ અસર ઉત્પન્ન થાય છે? પ્રેરક અસર ઉત્પન્ન થાય. દાખલા તરીકે આપણે જોઈએ ક્લોરોઇથેન. ક્લોરોઇથેન લો H H H H H Cl. આયા કોની વિદ્યુત ઊર્જા વધારે છે? તો કે Cl. કોની? Cl. અહીંયા શું છે? માઈનસ ડેલ્ટા. અહીંયા શું છે? પ્લસ ડેલ્ટા. ડેલ્ટા કયો કે થીટા કયો? આ વિદ્યુત ઋણતાની સંજ્ઞા. અહીંયા વિદ્યુત ઋણતા માઈનસ એટલે વધારે રહે છે. વિદ્યુત ઋણ માઈનસ. અહીંયા વિદ્યુત બહુ ઓછી છે. કેવું લખ્યું? પ્લસ. આ નોર્મલ સંયોજનની વાત થઈ. કેવા સંયોજનની વાત થઈ? તો કે ભાઈ અહીંયા સુધી આવે. પણ હવે આ ક્લોરીન અને કાર્બન વચ્ચેનો બંધ CCl બંધ. સમજો મારી વાત. આ CCl બંધના કારણે આ કાર્બન ઉપર પણ ઉત્પન્ન થાય વિદ્યુત ઋણતા. ઉત્પન્ન થાય તો કે ભાઈ ધ્રુવીયતા, સોરી ઉત્પન્ન થાય ધ્રુવીયતા. આ કાર્બન પણ આના તરફ થોડો ખેંચાય. આ અસરને કઈ અસર કહેવાય? તો કે ભાઈ પ્રેરક અસર. કઈ અસર કહેવાય? તો કે ભાઈ પ્રેરક અસર તરીકે ઓળખવામાં આવે છે. અહીં જોઈએ આડી પાછું ક્લિયર કરો. અહીંયા આંશિક વીજભાર દર્શાવવા ડેલ્ટા નિશાની વપરાય છે. વપરાય તો કે ભાઈ ડેલ્ટા નિશાની વપરાય છે. કોના માટે? તો કે ભાઈ આંશિક વીજભાર દર્શાવવા માટે. અહીંયા માઈનસ, અહીંયા પ્લસ. આને કાર્બન 1 કયો, આને કાર્બન નંબર કેટલા કહી દો? તો કે 2. અહીંયા કાર્બન 2 ઉપર જે આંશિક વીજભાર છે એ કોના કારણે થાય? તો આ ધ્રુવીય CCl બંધના કારણે થાય છે. આ બંનેની પ્રેરે આને. એટલા માટે આ આખી અસરને કઈ અસર કહેવાય? તો કે ભાઈ પ્રેરક અસર તરીકે ઓળખાય. કઈ અસર તરીકે ઓળખાય? પ્રેરક અસર તરીકે ઓળખાય છે. અહીંયા કાર્બન 2 ઉપર આંશિક વીજભાર છે. કેવો છે? આંશિક વીજભાર ઓછો ઉત્પન્ન થાય. આના કરતા અહીંયા વીજભાર કેવો ઉત્પન્ન થાય? ઓછો. અહીં કાર્બન 2 ઉપર ઓછો આંશિક વીજભાર ઉત્પન્ન થાય છે. અહીં કાર્બન 2 ઉપર આંશિક વીજભાર કેવો ઉત્પન્ન થયો? ઓછો. કારણ કે આ બંને વચ્ચે અંતર કેવું થયું? તો ઘણું બધું વધી ગયું. ઈ શું કામ ઉત્પન્ન થયો? ઓછો આંશિક વીજભાર ઉત્પન્ન થાય કારણ કે CCl કયો બંધ? તો કે ભાઈ CCl બંધની નજીક છે. શું કામ? કે CCl બંધની શું છે? કારણ કે તે CCl બંધની કેવો છે? તો કે ભાઈ નજીક છે. કેવો છે? તો કે નજીક છે. CCl બંધ નજીકના કાર્બન પર, કોની પર? નજીકના કાર્બન પર ધ્રુવીયતા પ્રેરિત કરે. શું કરે છે ભાઈ? તો કે ધ્રુવીયતા પ્રેરિત કરે. તેને શું કહેવાય? પ્રેરક અસર કહે છે. જેમ જેમ આગળ સંખ્યા જાય એમ પ્રેરક અસર શું થતી જાય? ઘટતી જાય. દાખલા તરીકે આમ હોય એના કરતા અહીંયા શું થાય? ઘટી. અહીંયા શું થાય? તો કે એથી પણ વધારે ઘટે. એથી પણ વધારે અહીંયા ઘટે. 3 પછી તો અસર શું થઈ જાય? તો કે ભાઈ નાબૂદ થતી જાય. યાદ રાખજો આ અસર છે 3 બંધ પછી શું થઈ જાય? તો કે ભાઈ નાબૂદ થઈ જાય છે. કેવી થઈ જાય? તો કે નાબૂદ થઈ જાય. જેમ જેમ આગળ વધે, જેમ જેમ કાર્બન આગળ વધે
તેમ તેમ પ્રેરક અસર શું થાય? ઘટે છે. અને 3 કાર્બન પછી શું થાય? નાબૂદ થઈ જાય છે. અસર કેવી થઈ જાય? તો કે ભાઈ નાબૂદ થઈ જાય. ફરી એકવાર આના સિવાયના 2 પોઈન્ટ મારે જે સમજાવવા છે કે એટલું સમજી લો તમે, ચેકીને પછી આગળનું સમજાવો. પ્રેરક અસર આપણે કઈ અસર ભણીએ છીએ? પ્રેરક અસર. ત્યારે જુદી જુદી વિદ્યુત ઋણતાવાળા 2 પરમાણુ વચ્ચે કયો બંધ બને? સહસંયોજક બંધ બને. કયો બંધ બને? સહસંયોજક બંધ બને. જુદી જુદી વિદ્યુત ઋણતાવાળા 2 પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને ત્યારે જેની વિદ્યુત ઋણતા વધુ તેની તરફ બંધના ઇલેક્ટ્રોનનું શું હોય? તો કે આકર્ષણ હોય, જેના લીધે ઉત્પન્ન થાય પ્રેરક અસર ઉત્પન્ન થાય. અહીંયા આંશિક વીજભાર દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો? તો કે ડેલ્ટા. અહીંયા કાર્બન 2 ઉપર ઓછો આંશિક વીજભાર હોય. શું કામ? કારણ કે CCl બંધની કેવો છે? નજીક. કેવો છે? નજીક. એટલે એની ઉપર ઓછો આંશિક વીજભાર ઉત્પન્ન થાય. ખરેખર થવો જોઈએ નહીં તો પણ થાય, કારણ CCl બંધની કેવો છે? નજીક. હવે CCl બંધની નજીકના કાર્બન ઉપર ધ્રુવીયતા પ્રેરિત કરે, CCl બંધ છે નજીકના કાર્બન ઉપર ધ્રુવીયતા પ્રેરિત કરે, એને કઈ અસર કહેવાય? પ્રેરક અસર કહેવાય. જેમ જેમ કાર્બનની સંખ્યા વધે એમ પ્રેરક અસર થાય? ઘટે. અને 3 કાર્બન પછી આ અસર શું થાય? તો કે ભાઈ નાબૂદ થાય છે. શું થાય? નાબૂદ થાય છે. હવે આ આઈએમપી પોઈન્ટ છે, જોઈ લો. હજી આમાં મારે થોડું મુદ્દા સમજાવો અને સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત રીતે. હજી આમાં 2-3 મુદ્દા વધારે છે, તમને ક્લિયર કરાવી દઉં. હવે આ અસરનો સીધે સીધો સંબંધ કોની હારે હોય? તો કે વિસ્થાપિત સમૂહની હારે. કાર્બન અને જો જે પણ વિસ્થાપિત સમૂહ જોડાયેલ છે એ જેટલો વધુ વિદ્યુત ઋણ એટલી અસર વધુ, એ જેટલી વિદ્યુત ઋણતા જેટલી ઓછી એટલી અસર કેવી? તો કે ભાઈ ઓછી હોય છે. ખાસ યાદ રાખજો આ અસરનો સંબંધ વિસ્થાપિત સમૂહની વિસ્થાપક સમૂહ સાથે રહેલો છે. આ અસરનો સંબંધ કોની હારે રહેલો છે? વિસ્થાપક સમૂહની હારે જોડાયેલો છે. બરાબર. જેમ જેમ આ વધુ વિદ્યુત ઋણ એમ પ્રેરક અસર કેવી? તો કે વધુ. આની વિદ્યુત ઋણતા ઓછી તો પ્રેરક અસર કેવી? તો કે ઓછી. હવે આ પ્રેરક અસરના લીધે બે પ્રકારના સમૂહ મળે છે. કેટલા પ્રકારના સમૂહ મળે? 2 પ્રકારના સમૂહ મળે આપણને. 2 પ્રકારના સમૂહો મળે. એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. કયો સમૂહ? તો કે ભાઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. 2 ઇલેક્ટ્રોન દાતા સમૂહ. ઇલેક્ટ્રોન આકર્ષણ સમૂહ એનું કામ હોય ઇલેક્ટ્રોનને શું કરવાનું? તો કે સ્વીકારવાનું. તો નાઇટ્રો સમૂહ, સાઇનો સમૂહ, કાર્બોક્સિલિક એસિડ સમૂહ, એસ્ટર, પછી OR એટલે શું થાય? OC6H5 OC6H5 શું કહેવાય? એરાઇલોક્સિન વગેરે. આના શું કહેવાય? કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહના શું કહેવાય? કે ઉદાહરણ. ઇલેક્ટ્રોન દાતા સમૂહની તમને લોકોની વાત કરું તો CH3 CH2 CH3 ગમે તે સિક્રેટ ફાઇલ લખો ને તો મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ ગમે તે ચાલે. આના શું થયા? તો કે ભાઈ એક્ઝામ્પલ આના થયા. ફરી એક વાત, આ અસર સીધે સીધો સંબંધ કોની હારે છે? તો કે ભાઈ વિસ્થાપક સમૂહ સાથે રહેલ છે.
આ પ્રેરક અસરના લીધે બે પ્રકારના સમૂહ ઉત્પન્ન થાય. એક ઇલેક્ટ્રોન આકર્ષક અને બીજો કયો તો ભાઈ ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન દાતાના એક્ઝામ્પલ આપણે આવડવા જોઈએ અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કોને કહેવાય એ પણ આપણે ખબર હોવી જોઈએ. આ બધી વસ્તુ 12મા ધોરણમાં આપણે કામ લાગે છે ત્યારે આવશે આ બધી વસ્તુ ભણવાની, એનો કોઈ પ્રશ્ન જ નથી. પણ અત્યારે જો તમે થોડુંક શીખેલા હોય તો ત્યારે શીખવામાં તમને કેવી રહેશે, ઘણી બધી સરળતા રહેશે. હવે આપણે બીજો પ્રકાર ભણવાનો છે સંસ્પંદન બંધારણ. ચેકી કાઢવાને સોરી શું કહેવાય ફ્રેન્ડ, સ્ક્રીનશોટ લઈ લો. આ તમને ખાસ પોઈન્ટ ખબર હોવી જોઈએ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એક્ઝામ્પલ અને બીજો કોનો એક્ઝામ્પલ તો કે ભાઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહના એક્ઝામ્પલ. આ બંને વસ્તુની આપણને પૂરેપૂરી ખ્યાલ હોવી જોઈએ. હવે કોયડો છે 12.14. નીચે દર્શાવેલા અણુજોડમાંથી કયો બંધ વધુ ધ્રુવીય હશે એ આપણે જવાબ આપવાનો છે. જો પેલું H3CH અને H3CBr. નાના છોકરાને ખ્યાલ પડી ગયો કોણ તો કે ભાઈ Br. હાઇડ્રોજન કરતા બ્રોમિનની વિદ્યુત ઊર્જા કેવી છે તો કે ભાઈ વધારે. કેવી છે? વધારે. બીજામાં H3CNH2 આમ શું છે H33OH. નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઊર્જા કેવી છે? વધારે. કેવી છે? વધારે. બંને ધ્રુવીયતા કોની વધારે થશે? ત્રીજો છે H3COH H3CSH. આ બે ઓક્સિજન અને સલ્ફર એક જ ક્રિયાશીલ આપણે પણ જેમ યાદ છે વિદ્યુત ઊર્જા ઉપરથી નીચે આવી વિદ્યુત ઊર્જાના મૂલ્યમાં શું થાય? ઘટાડો. ઓક્સિજન કરતા સલ્ફરની કેવી થાય? ઓછી. વધુ વિદ્યુત ઊર્જા કોની થાય? ઓક્સિજન. આપણો જવાબ એકદમ સહેલો બની જાય. આ ટાઈપના પ્રશ્નો જવાબ આપણે ખાસ આવડે. નીટ બેઝ આ બધી વસ્તુ થાય. એટલું સહેલું તો નીટમાં ન પૂછાય પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. પછી એક્ઝામ્પલ આપ્યું છે CH2Br. કયા કાર્બન ઉપર પ્રેરક અસર ન્યૂનતમ હશે? સૌથી પહેલો કાર્બન આ છે, બીજા નંબરનો આ, ત્રીજા નંબરનો આ કાર્બન ઉપર પ્રેરક અસર કેવી થાય? ન્યૂનતમ. કારણ કે બંને વચ્ચે અંતર કેવું થાય? ઘણું બધું ઓછું. આના પછી જેટલા કાર્બન આવે એ અસર લગભગ કેવી થઈ જાય છે? નાબૂદ થઈ જાય છે. એટલે એકદમ સહેલો પોઈન્ટ એક આ પણ આપણા માટે બન્યો. સમજાઈ ગયું કોઈ આખે આખું? સરસ. હવે આપણે વધુ અગત્યનો પોઈન્ટ ભણવાનો છે આપણે સંસ્પંદન બંધારણ. કોનો અભ્યાસ કરવાનો છે તો કે ભાઈ સંસ્પંદન બંધારણનો આપણે અભ્યાસ કરવાનો છે. જો તમે થિયરિકલ જે કઈ વસ્તુ સમજાવી ક્લિયર કરેલી હોય તો તમને આગળ અભ્યાસમાં વધારે પ્રશ્નો ઊભા થતા જ નથી. સંસ્પંદન બંધારણ. સંસ્પંદન બંધારણ પેલી આપણે શું જોવાની છે તો કે ભાઈ વ્યાખ્યા. ઘણા સંયોજનો એવા છે કે તેનો સંપૂર્ણ અભ્યાસ એના એક બંધારણ શક્ય નથી. તેનો સંપૂર્ણ અભ્યાસ એના એક માટે એના એક કરતાં વધુ બંધારણ સમજવા જરૂરી છે. તો આવા બંધારણને કયા બંધારણ કહેવાય તો કે સંસ્પંદન બંધારણ તરીકે ઓળખવામાં આવે છે.
क्या બંધારણ તરીકે ઓળખવામાં આવે? સંસ્પંદન બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા સંયોજનો એવા છે કે જેનો સંપૂર્ણ અભ્યાસ તેના એક બંધારણ દ્વારા કરી શકાતો નથી, પરંતુ એક કરતા વધુ બંધારણોની જરૂર પડે તેવા બંધારણને કયા બંધારણ કહેવાય? સંસ્પંદન બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. કેના નામ ઓળખવામાં આવે? સંસ્પંદન બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. એક સાદું એક્ઝામ્પલ આપણે લોકો જોઈએ. બેન્ઝીન. કોનું? બેન્ઝીન. આ બેન્ઝીન એક બંધ. આ દ્વિબંધ ત્રણ છે. એ દ્વિબંધ એક ધારે શું પામે? રોટેશન. શું પામે? રોટેશન. તો અહીંયા દ્વિબંધ અહીંયા છે, ઠીકીને અહીંયા છે તો આવ્યું તે અહીંયા છે તો આ એક ધારો દ્વિબંધ ફરતું જ રહે. તમે આ એક બંધારણનો અભ્યાસ કરો તો તમને પૂરેપૂરી માહિતી મળે નહીં. આ એક બંધારણનો પૂરેપૂરો અભ્યાસ કરો તો પણ તમને પૂરેપૂરી માહિતી મળે નહીં. બેન્ઝીનની પૂરેપૂરી માહિતી લેવી હોય તમારે તો તમારે આ બંને બંધારણનો શું કરવો પડે? તમારે લોકોએ તો કે અભ્યાસ. કઈ રીતે? કારણ કે અહીંયા જો લોકો તો બેન્ઝીનની અંદર કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ અને કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ હોય છે? તો કે ભાઈ ડબલ બંધ. કયો બંધ હોય છે? ડબલ બંધ. ત્રણ સિંગલ બંધ હોય અને ત્રણ કેવા હોય? તો કે ભાઈ ડબલ બંધ. કેવા હોય? ડબલ બંધ. હવે સિંગલ બંધ હોય એનું મૂલ્ય ખરેખર કેટલું છે? કાર્બન કાર્બન વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે જ્યારે સિંગલ બંધ હોય ત્યારે એનું મૂલ્ય કેટલું હોય? તો કે 154 pm હોય. અને જો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ હોય તો મૂલ્ય કેટલું હોય? તો 134 pm હોય. અહીંયા પણ 154 અને 134 હોવું જોઈએ, પરંતુ બેન્ઝીનમાં કાર્બન કાર્બન વચ્ચે કેટલું મૂલ્ય હોય? તો કે 139 pm. કેટલું હોય? 139 pm. નહીં 134 પણ કે નહીં 154. મૂલ્ય કેટલું થઈ જાય? તો કે 139 pm. કેવું થઈ જાય? 139 pm. શું કામ? શું કામ? આનો જવાબ કોણ આપશે આપણને? આનો જવાબ પ્રશ્નાર્થ ચિહ્ન. શું કામ? આનો જવાબ આપણને કોણ આપે? તો કે ભાઈ સંસ્પંદન બંધારણ દ્વારા જ જવાબ મળે. કોના દ્વારા જવાબ મળે? સંસ્પંદન બંધારણ દ્વારા જ આ વસ્તુનો જવાબ મળે છે. એટલે સંસ્પંદન બંધારણની અગત્યતા વધારે છે. મેં તમને કીધું એમ ઘણા સંયોજનો એવા છે કે જેનો સંપૂર્ણ અભ્યાસ તેના એક બંધારણ દ્વારા કરી શકાતો નથી. એના માટેના એક કરતા વધારે બંધારણની શું પડે? જરૂર પડે. તો આવા બંધારણોને આપણે બધા કયા બંધારણ તરીકે ઓળખીએ? સંસ્પંદન બંધારણ તરીકે ઓળખીએ. કયા બંધારણ તરીકે ઓળખીએ? સંસ્પંદન બંધારણ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે હવે બેન્ઝીનનું કોઈ એક બંધારણ લઈએ આપણે તો આપણે મગજ હોવું જોઈએ. કાર્બન કાર્બન તો સિંગલ બંધ હોય તો બંધ લંબાઈ કેટલી હોય? 154 pm. જો ડબલ બંધ હોય તો બંધ લંબાઈ કેટલી હોય? 134 pm હોવી જોઈએ. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે બંધ લંબાઈ કેટલી છે? 139 pm. શું કામ? તો એ સમજ કોના દ્વારા મળે આપણને? સંસ્પંદન બંધારણ દ્વારા મળે છે. સંસ્પંદન બંધારણ ખરેખર વાસ્તવિક હોતા નથી, કલ્પના કરેલી છે. આપણે શું છે તો કે કલ્પના કરી છે. આ બંધારણ કાલ્પનિક હોય છે. આ બંધારણ કાલ્પનિક હોય. સંસ્પંદન બંધારણ કેવા હોય? તો કે ભાઈ કાલ્પનિક હોય છે. એ અણુની સ્થાયિત્વતા આપે છે. સંસ્પંદન બંધારણના કારણે અણુની સ્થાયિત્વતામાં શું થાય? વધારો.
સ્થાયિત્વતામાં વધારો કરે છે. કોણ સ્થાયિત્વતામાં વધારો કરે તો કે ભાઈ સંસ્પંદન બંધારણ. કયો બંધારણ તો કે ભાઈ સંસ્પંદન બંધારણ. એક વધુ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે CH3NOO નાઇટ્રોમિથેન. બીજું એક્ઝામ્પલ જોઈએ આમાં કે ભાઈ આ કાર્બોક્સિલમ ડબલ બોન્ડ કર્યો તો આ ઓક્સિજન કે મારી હું ભૂલ. બીજું સંસ્પંદન બંધારણ આવું બનશે CH3N. આ બંને એકબીજાના ક્યાં બંધારણ થયા તો કે ભાઈ સંસ્પંદન બંધારણ થયા. ક્યાં બંધારણ થયા? સંસ્પંદન બંધારણ. આના ઉપર એક નવી વ્યાખ્યા મળે. વાસ્તવિક બંધારણ અને સંસ્પંદન બંધારણ. વાસ્તવિક બંધારણ અને સંસ્પંદન બંધારણ વચ્ચેના ઊર્જાના તફાવતને વાસ્તવિક બંધારણ અને સંસ્પંદન બંધારણ વચ્ચેના ઊર્જાના તફાવતને શું કહેવાય? સંસ્પંદન સ્થાયીકરણ ઊર્જા. શું કહેવાય? સંસ્પંદન સ્થાયીકરણ ઊર્જા અથવા શું કહેવાય? સંસ્પંદન ઊર્જા કહે. શું કહેવાય? સંસ્પંદન ઊર્જા કહે છે. હવે સંસ્પંદન બંધારણની લાક્ષણિકતા. સંસ્પંદન બંધારણની લાક્ષણિકતા કઈ લાક્ષણિકતા હોય સંસ્પંદન બંધારણ તરીકે ઓળખવામાં આવે? પહેલી લાક્ષણિકતાનું કેન્દ્ર કેવું હોય તો કે સમાન હોય. પછી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય તો કે ભાઈ સમાન. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય તો કે સમાન. ઇલેક્ટ્રોનની જે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. વધુ આમાં આગળ જોઈએ તો સંસ્પંદન બંધારણ 2 હોય કે 3 હોય કે 4 એમ વધુ સ્થાયી સંસ્પંદન બંધારણ કોને કહેવાય? વધુ સ્થાયી સંસ્પંદન બંધારણ એ કોને કહેવાય? તો જે સંસ્પંદન બંધારણમાં સહસંયોજક બંધ કેવા હોય તો કે ભાઈ વધારે વધુ સહસંયોજક બંધ ધરાવતા વધુ સહસંયોજક બંધ ધરાવતું બંધારણ. વધુ સહસંયોજક બંધ ધરાવતું બંધારણ. બીજું સરસ વધુ સ્થાયી સંસ્પંદન બંધારણની સર બીજું હું છે દરેક પરમાણુ જેટલા પરમાણુ એ બધા પરમાણુ ઇલેક્ટ્રોન કેવું બંધારણ ધરાવે? અષ્ટક રચના ધરાવે. ઇલેક્ટ્રોનની અષ્ટક રચના ધરાવે. કેવું ધરાવે? ઇલેક્ટ્રોનની કેવી રચના ધરાવે તો કે ભાઈ અષ્ટક રચના ધરાવતું હોવું જોઈએ. અને ત્રીજું પરમાણુઓ વચ્ચે વિરુદ્ધ વીજભાર જો હોવો જોઈએ ઓછો હોવો જોઈએ શક્ય એટલું. આ 3 શબ્દોનું પાલન જે કરે એ બંધારણ કેવું બંધારણ કહેવાય? વધુ સ્થાયી સંસ્પંદન બંધારણ કહેવાય. ફરીવાર આખો પોઈન્ટ તમને સમજાવું સંસ્પંદન બંધારણનો. ઘણા સંયોજનો એવા છે કે સંપૂર્ણ અભ્યાસ તેના એક જ બંધારણ દ્વારા થઈ શકતું નથી. એના માટે એના એક કરતા વધારે બંધારણોની શું કરે તો કે ભાઈ આપણે જરૂર પડે છે. તો આવા બંધારણોને આપણે બધાય ક્યાં નામે ઓળખીએ તો કે સંસ્પંદન બંધારણ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ આપણે કોણ લીધું? બેન્ઝીનનું. ખરેખર કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો બંધ લંબાઈ કેટલી હોય? 154 pm. ડબલ બોન્ડ હોય તો 134 pm હોય. તો બેન્ઝીનમાં કાર્બન કાર્બન વચ્ચે બંધ લંબાઈ કેટલી છે તો કે 139 pm. શું કામ?
તો કે ભાઈ એનું સંસ્પંદન બંધારણ દ્વારા જ એનો જવાબ આપણે મળી શકે. આ માહિતી આપણે કોના દ્વારા મળે તો કે ના સંસ્પંદન બંધારણ દ્વારા જ આપણને આ માહિતી મળે. કારણ શું કારણ છે? કારણ કે સતત ડબલ બંધ એકબીજા શું થાય? ફરે, એક જગ્યા પર સ્થિર રહેતા નથી. હવે સંસ્પંદન બંધારણ કેવા હોય તો કે કાલ્પનિક હોય. કેવા હોય તો કે ભાઈ કાલ્પનિક હોય. સંસ્પંદન બંધારણ છે સ્થાયીત્વતામાં શું કરે તો કે વધારો. શું કરે? વધારો. બીજો સંસ્પંદન બંધારણ ઉદાહરણ છે તો કે નાઇટ્રોમિથેન. શું છે? નાઇટ્રોમિથેન. હવે વાસ્તવિક બંધારણ અને સંસ્પંદન બંધારણ વચ્ચેના ઊર્જાના તફાવતને શું કહેવાય? સંસ્પંદન સ્થાયીકરણ ઊર્જા અથવા તો કઈ ઊર્જા કહેવાય તો કે ભાઈ સંસ્પંદન ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. સંસ્પંદન બંધારણ લાક્ષણિકતા કેન્દ્ર સમાન હોય અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય તો કે ભાઈ સમાન હોય. વધુ સ્થાયી સંસ્પંદન બંધારણ કોને કહેવાય? તમને 3-4 સંસ્પંદન બંધારણ આપ્યા, એમાં વધુ સ્થાયી સંસ્પંદન બંધારણ કોને કહેવાય? તો આ શરત જોવાની, વધુ સહસંયોજક બંધ ધરાવતું બંધારણ હોવું જોઈએ, દરેક પરમાણુ ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ હોવી જોઈએ અને વિરુદ્ધ વીજભાર કેવો હોવો જોઈએ? શક્ય એટલો ઓછો. જો આવા સંયોજનો હોય તો એનું સંસ્પંદન બંધારણ છે વધુ સ્થાયી હોય છે. વધુ અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં કરશું.